ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો ગત વર્ષ કરતાં દેખાવ નબળો હોવાનું જાહેર થયું છે। વર્ષ 2021માં આ સર્વેક્ષણમાં જામનગર મહાનગરપાલિકાનો 21મો ક્રમ આવ્યો હતો। ત્યારબાદ વર્ષ 2022માં આ સર્વેક્ષણમાં જામનગર દેશભરમાં 54મા ક્રમે હતું અને 2023ના આ સર્વેક્ષણમાં જામનગર 83મા ક્રમે ધકેલાઈ ગયું છે। આમ સરકારના તારણ મુજબ જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતાની બાબતમાં એક જ વર્ષમાં 29 પગથિયા નીચે ઉતરી ગઈ છે, જેને કારણે જામનગરવાસીઓમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળે છે। કારણ કે કચરાના નિકાલ માટેના જે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે તે નાણું કરદાતા નગરજનોનું છે। આ સર્વેક્ષણ પરથી સ્પષ્ટ છે કે લોકોના કરોડો રૂપિયા સ્વચ્છતા બાબતે વેડફાઈ રહ્યા છે। બીજી બાજુ શહેરમાં મહાનગરપાલિકા યોગ્ય રીતે સ્વચ્છતા જાળવી રહી નથી, તેની નુકસાની નગરજનોએ ભોગવવી પડે છે। લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થાય છે। આથી નગરજનોમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષ છે। જામનગર કોર્પોરેશનમાં આ તમામ જવાબદારીઓ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સંભાળે છે। આ વિભાગના વડા મુકેશ વરણવા નામના અધિકારી છે। તેઓ પોતાના હાથ નીચેના અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી યોગ્ય કામગીરી લઈ શકતા નથી। આ અધિકારી ક્યારેય શહેરમાં ચેકિંગ માટે નીકળતા નથી। ભારત સરકારનું સર્વેક્ષણ કહે છે કે આ અધિકારીની કામગીરી યોગ્ય નથી, છતાં અચરજની વાત એ છે કે કમિશનર અથવા શાસક પક્ષ આ અધિકારીનો ક્યારેય ખુલાસો માંગતા નથી। સમગ્ર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વર્ષોથી વિવાદો અને ચર્ચાઓમાં છે, જેને કારણે નગરજનોમાં આ વિભાગ પ્રત્યે ભારે નારાજગી છે। GTPL જામનગર ન્યૂઝને મળેલી વિગતો એવી છે કે વર્ષમાં 2-3 વખત જ્યારે દિલ્હીથી આ સર્વેક્ષણ માટેની ટીમોએ જામનગરની મુલાકાત લીધી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દિલ્હીની આ ટીમોને સ્વચ્છતા બાબતે સંતોષ આપી શક્યો નથી। ભારત સરકારના આ સર્વેક્ષણને કારણે જામનગર મહાનગરપાલિકાની પ્રતિષ્ઠા સંપૂર્ણ કચરો થઈ જવા પામી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિભાગ પાસે કુલ 1950 જેવો વિશાળ સફાઈ કામદાર સ્ટાફ છે। કોર્પોરેશનનો આ વિભાગ સફાઈ કામગીરી પાછળ વર્ષે રૂપિયા 60 કરોડથી વધુની રકમ પગાર પેટે ચૂકવે છે। એ સિવાયનો અન્ય ખર્ચ અલગ જે પણ કરોડોમાં હોવાનું જાણકારો જણાવે છે। આમ છતાં આ વિભાગ સફાઈની બાબતમાં કાયમ માટે ઊણો ઉતરતો હોય નગરજનોમાં આ વિભાગ પ્રત્યે રોષ છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ અને અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓ પણ સ્વચ્છતાને મુદ્દે જામનગરની માફક સારા પરિણામો દેખાડી શકી નથી। સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સુરત શહેર એવું છે કે જેણે સ્વચ્છતા બાબતે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। આ પ્રકારના અહેવાલો જામનગરના નગરજનોના ધ્યાનમાં આવતા મહાનગરપાલિકાની સફાઈ અંગેની કામગીરી વધુ એક વખત નગરજનોમાં ચર્ચાનો મુદ્દો બની છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર।